જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધા ખોટા જવાબ આવ્યા છે. જે ભ્રષ્ટાચાર કર્યો છે તે તેના મોઢેથી જ બોલે છે. જે ઇન્ટરસેપ્ટર લાઈન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ રૂપિયા 300 કરોડ કરવામાં આવ્યો છે. તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શક્યા. હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી. જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી. અને જેવી પેલા રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું જ્યાં એ નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે. તેઓએ મને એવું કીધું છે કે આપણે હારે જઈને ત્યાં મુલાકાત લેશું, પણ ક્યારેય પણ એ જાતા નથી અને ત્યાં ઓફિસમાં બેઠા બેઠા નીચલા અધિકારીઓને કહે છે. તેથી એને અમે પૂછવામાં આવ્યું કે ભાઈ અત્યારે હાલ પરિસ્થિતિમાં શું છે ઇન્ટરસેપ્ટરની લાઈન, તો એણે એવું કીધું કે ભાઈ અહીંયા અત્યારે અહીંથી આટલા લગીનમાં ચાલુ છે. હાલ ત્યાં એક પણ લાઈન ચાલુ નથી અને ટોટલી પાણીની અંદર વહી ગઈ છે. અત્યારે તેમને આની પહેલાં પણ મેં પોસ્ટર દ્વારા તમને જણાવવામાં આવ્યું કે આ હાલત શું છે. આજ પણ પ્રોજેક્ટ પૂછવામાં આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ એજન્સીને કીધું છે હાલ 1 વર્ષમાં હમણાં તે પ્રોજેક્ટમાં આગળ ટેન્ડર કરવાનું છે. તો મેં પણ એને સવાલ પૂછ્યો કે છેલ્લા 10 વર્ષથી આ ટેન્ડર જ કરવામાં આવે છે, હાલ એકેય કામ નથી કરવામાં આવતું, તો હજી કેટલા 5-6 વર્ષ થશે ટેન્ડર કરવામાં, તેવું મેં એને પૂછ્યું છે. હાલ એને એમ કીધું કે ભાઈ કામ આપણે જે રામનાથ મહાદેવ મંદિર છે એ ડેવલપ કરવાનું છે, તો એના માટે શું કરવાનું છે, તો તેઓ એવું જણાવેલું કે ભાઈ હાલ ટેન્ડર કરવાનું છે અને એસ્ટિમેટ આવી ગયું છે ને કોન્ટ્રાક્ટરે નકશો દોરીને આપી દીધો છે. તો મેં એને એવું પૂછ્યું છે કે ભાઈ આ અત્યારે હાલ ચાલુ થવાનું છે કે હજી આને 5-10 વર્ષ વયા જવાના.